पूछिए। ओह लंगू बेन, इतनी धूप में आप लोग यहाँ क्या कर रहे हो? पंचायतनी भूरी भे આવી ગઈ. આગળ હિન્દીમાં 1000 સવાલ પૂછ્યા પણ મને હિન્દી બોલતા આવડતું નથી. આ જોને મારા લંગુડા કેસુડા લેને સડા હે ઉપર. लेकिन होली तो चली गई है, अब इस फूल का अब क्या करोगे? मेरा लंगूड़ा कहता है कि हम इस फूल से नहाएंगे तो हम धोड़ा धोड़ा हो जाएंगे। ये धोड़ा धोड़ा क्या होता है? હું કહેતી હતી ને, આ ભૂરી ભેંસ 1000 પ્રશ્ન પૂછ્યા. ધોળા ધોળા એટલે કે તમારી જैसा. अच्छा धोड़ा धोड़ा मेरे जैसा, तो थोड़ा फूल मेरे लिए भी लेके आना. हाँ भूरी भैंस, तारी हाटू मारो लंगूડો ના સડ્યો છે, નાથી પડશે ટાટિયા ભાંગશે, તું દવાખાને લઈ જતા. अच्छा तो अब मैं चलती हूँ, बाय बाय. જાને જાતી હોય ના પંચાયત કરવા આવતી તે. અને તમે હું મલક ભૂરી હામું જોતા તા, હું ક્યારની જોઉં છું હો. અરે મારી લંગોડી, હું તો ક્યારનો તારું બાવા હિન્દી સાંભળતો તો કેવું મસ્તીનું બાવા હિન્દી બોલે છે, મીઠું મીઠું. એ મારા લંગોડા, હવે હું તમને બે હાથ જોડીને પગે લાગુ, તમે ત્યાંથી હેઠા ઉતરી જાઓ. તમે ત્યાંથી પડશો તો ટાટિયા વગરના થઈ જાઓ, નકર બીજો ખાટલો આવશે તો હું કેમ તમારી સેવા કરીશ. આ કેસુડાનો ઢગલો થઈ ગયો છે, હવે તમારું હું ગળામ ભરાશે. અરે મારી લંગોડી, તું કાળી ડામર જેવી, હું કાળો ડામર જેવો, ને આપણો છોકરો કાળો ડામર જેવો છે. હવે આ કેવડાથી આપણે નાવાનું છે અને પાવડર કરી અને મોઢે સોપડવાનું છે. અને આપણે બેયને ધોળું થઈ જવાનું છે. આ એક તો કાળો ડામરિયું આવ્યું છે, નકર બીજું કાળો ડામરિયું જ આવશે. મારો લંગુડો તો બીજો વાંદરો છે હો, પણ વાંદરાની જેમ ઠેકડો માર્યો. લંગુડા હાલો ને, ઓલા આંબે જાવી ને કેરીઓ કેવી મસ્તીની આવી છે, મને બહુ મન થયું છે કેરી ખાવાનું. વાવ, કેવી મસ્ત સાફથી છે લંગુડા. મને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. ઈહો વળી સાફથી એટલે ડોબી અને સાફથી નહીં, કેરી કહેવાય. ડોબા અમારી ભાષામાં એને અમે સાફથી જ કહેવી. તમારી માએ કોઈ દી શીખવાડ્યું નથી લાગતું કે કેરીને સાફથી કહેવાય એમ. લંગુડી, આ હુડા ખાધેલી કેરી છે, આ બહુ મીઠી આવે. આ તું સાચો, તને મજા આવશે. મારે ખાવી નથી એવી હુડાની એઠી. મારે તો જો આગળી આંબા ઉપર સડીને હું તોડી આવું મસ્તીની કેરી. આલો હવે તમે છોકરાને રાખો અને હું આંબા ઉપર સડું. અરે મારી દાતાળી, તારે ન્યા નથી સડવું. લંગુડા, હું અહીંથી કેરી ઘા કરું, તમે કેસ કરવા મળજો. છોકરાને ઘડી કેઠો મૂકી દો, કારણ કે મારે છે ને ઉનાળો આવ્યો છે ને, એટલે હું છે ને આથણું બનાવવું છે, મોરબો બનાવવો છે. હવે આથણા વાળી ખાવા તું ન્યાથી પડે ને તો આથણું હોપટ નીકળશે. હવે એઠી ની ઉતર. અરે ગામમાં કેરીઓ મોંઘી કેટલી છે, આયા મફત મળે છે તો લઈ લેવાય ને. આપણે આથણું અને મોરબો ને બધું થઈ જાય. અરે ઈ ડોબી પાતળી તીરશે, ઈ ફાશે, તું એઠી ની ઉતર. અરે મારી દાતાળી, તું એઠી ઉતર, પડે તો તારા દાંત ભાંગી જાય. એ મારી દોડો જલ્દી લંગુડા, હું પડી જાય, મારો ટાટિયો ભાંગી ગયો. ક્યારનું રેડો નાખતો તો. એઠી ઉતર કા, હવે ટાટિયો ભાંગ્યો ને. એક તો વાગ્યું તો મને ખીજાય છે. મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. બેન, તમારે જમણા પગમાં ફ્રેક્ચર આવ્યું છે. 2 મહિના તમારે આરામ કરવાનો છે, બીજું કાંઈ કામ નથી કરવાનું. અને હજી તમારે 5 દી રોકાવાનું છે, પછી રજા મળશે. હવે રોવા બેઠા, ના પાડી તી કે કાળા તડકામાં નથી જાવું, તોય સમજો નહીં ને, અમારું માનો નહીં ને, મોટાનું ધોળવા જ મળે. લંગુડા, તું ઢાંઢા જેવડો છો, તને ભાન ન હોય કે બાયુને આંબા ઉપર નો સડવા દેવાય? કર એની માને ફોન હવે કે તમારી સોડીનો ટાટિયો ભાંગો, કેરી ખાવા સડીતી આંબે.